કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજનો વિડીયો છે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે. એકાઉન્ટ સબ્જેક્ટમાં પાર્ટ 1 અને પાર્ટ 2ના ઇમ્પોર્ટન્ટ આઈએમપી પ્રશ્નો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પાર્ટ 1માં ચેપ્ટર 1 ભાગીદારી પેઢીનું સ્વરૂપ અને તેના સિદ્ધાંતો ના મહત્વપૂર્ણ પ્રશ્નો નીચે આપેલા છે. આ બધા પ્રશ્નો તમે તમારા પ્રેક્ટિસ સેશનમાં જરૂર એડ કરજો. હવે આપણે જોશું ચેપ્ટર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, તેના પ્રશ્નો. તમે જોઈ શકો છો 4 પ્રશ્નો છે અને એક પ્રેક્ટિકલ પ્રશ્ન છે. આને પણ તમારા પ્રેક્ટિસ સેશનમાં જરૂરથી તમે એડ કરજો. હવે જોશું આપણે ચેપ્ટર 3 ગુડવિલની ગણતરી અને ચેપ્ટર 4 ભાગીદારીનું પુનઃગઠન ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, મહત્વપૂર્ણ પ્રશ્નો. આને પણ તમે તમારા નોટ્સમાં જરૂરથી એડ કરજો અને તમારી પરીક્ષાની તૈયારી ચાલુ રાખજો. હવે જોશું આપણે ચેપ્ટર 5 ભાગીદારીનો પ્રવેશ અને ચેપ્ટર 6 ભાગીદારીની નિવૃત્તિ કે મૃત્યુ, તેના પ્રશ્નો. આ બધા પ્રશ્નો પણ ઇમ્પોર્ટન્ટ છે. આને પણ તમે તમારા પ્રેક્ટિસ સેશનમાં જરૂરથી એડ કરજો અને સાથે સાથે પ્રેક્ટિકલ પ્રશ્નોની પણ તૈયારી શરૂ રાખવાની. હવે છે ચેપ્ટર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. એમાં કુલ 4 પ્રશ્નો છે અને ચોથો પ્રશ્ન સૌથી વધારે પૂછાય છે, તો એ વધારે નોટ કરજો. હવે આપણે પાર્ટ 2માં ચેપ્ટર 8 શેર મૂડીના હિસાબોના પ્રશ્નો અને ચેપ્ટર 9ના પ્રશ્નો જોશું. આમાં 4 પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો પણ તમે તમારા પ્રેક્ટિસ સેશનમાં જરૂરથી એડ કરી દેજો અને તૈયારી શરૂ રાખજો. હવે જોશું ચેપ્ટર 10 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, ચેપ્ટર 11 ગુણોત્તર વિશ્લેષણ. આ બધા પ્રશ્નો તમે જોઈ શકો છો જે મહત્વપૂર્ણ છે. આ બધા પ્રશ્નો પણ તમારે તમારા પ્રેક્ટિસ સેશનમાં જરૂરથી એડ કરી દેવાના છે અને તૈયારી શરૂ રાખવાની છે. ચેપ્ટર 12 રોકડ પ્રવાહ પત્રક. એમાં કુલ 3 પ્રશ્નો છે અને ચેપ્ટર 13 કોમ્પ્યુટર એન્ડ એકાઉન્ટિંગ. આના પ્રશ્નો તમે જોઈ શકો છો. આ બધા પ્રશ્નો ધોરણ 12 ગુજરાત બોર્ડમાં પરીક્ષામાં સૌથી વધારે પૂછાતા મહત્વપૂર્ણ પ્રશ્નો છે. એટલે આની તૈયારી પણ તમે શરૂ કરી દેજો. હું જાણું છું તમે પહેલાંથી તૈયારી કરો છો, એ બહુ સારી વસ્તુ છે. એની સાથે સાથે આની પણ તૈયારી તમારે શરૂ રાખવાની. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા મિત્રો સાથે આને શેર કરજો. હવે આપણે મળશું બીજા વિડીયોમાં, જેમાં આપણે બીજા વિષયના આઈએમપી પ્રશ્નો જોવાના છે. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો કે જેનાથી તમને તેની નોટિફિકેશન મળી રહે. તો ચાલો મળશું આપણે બીજા વિડીયો